પરમાત્માની આ દિવ્ય કથા એ સાંભળીને ધન્ય 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 થયા છે પાર્વતી અંબા. ખૂબ પ્રસન્નતાપૂર્વક એમણે કહ્યું, રામજીનું ચરિત્ર સાંભળતા જે તૃપ્ત થઈ જાય છે એને વિશેષ રસનો હજી પરિચય નથી. ભવસાગર પાર જવાની ઈચ્છા હોય તો રામ કથા તા કહ દ્રઢ નાવા. આ દ્રઢ નાવડી છે રામકથા, એમાં જે બેસી જશે એ પાર થઈ જશે. શ્રી હરિના ગુણ સમૂહ તો એવા છે કે વિષયી લોકોને માટે પણ કાનને સુખ આપનાર અને મનને આનંદ આપનાર છે. શ્રોત્ર મનોભિરામાત શ્રવણવંત અસકો જગમાહી. જગતમાં કાનવાળો એવો કોણ માણસ છે જેને રામની કથા ન ગમે? અને ગોસ્વામી તુલસીદાસજીએ અહીંયા રામચરિત માનસ એવું નામ છે, પરંતુ પાર્વતી અંબાના મુખે એક શબ્દ બીજો ઉમેરાવી દીધો, હરિચરિત્ર માનસ તુમ ગાવા. હરિચરિત્ર માનસ તુમ ગાવા. સુની મેં નાથ અમિત સુખ પાવા. સુની મેં નાથ અમિત સુખ પાવા. હરિચરિત્ર માનસ તુમ ગાવા. હરિચરિત્ર માનસ તુમ ગાવા. સુની મેં નાથ અમિત સુખ પાવા. સુની મેં નાથ અમિત સુખ પાવા. મહારાજ, તમે હરિચરિત્ર માનસનું ગાન કર્યું, સાંભળીને મને ખૂબ આનંદ થયો છે. મહારાજ, તમે એવું બોલ્યા કે આ કથા છે એ કાગભૂસુંડીજી મહારાજે ગરુડજીના પ્રત્યે ગાઈ. વિરતિ જ્ઞાન વિજ્ઞાન દ્રઢ રામ ચરણ અતિનેહ. બાયસ તન રઘુપતિ ભગતિ મોહી પરમ સંદેહ. મહારાજ, કાગડાનું શરીર પ્રાપ્ત કરીને કાગભૂસુંડીજી વૈરાગ્ય જ્ઞાન અને વિજ્ઞાનમાં દ્રઢ થયા. રામજીના ચરણમાં એમને અત્યંત પ્રેમ થયો. રઘુનાથજીની ભક્તિ પણ એમણે પ્રાપ્ત કરી. મને બહુ આશ્ચર્ય થાય છે, કારણ કે હજારો મનુષ્યમાંથી કોઈ એક એવો હોય જે ધર્મના વ્રતને ધારણ કરે, કરોડો ધર્માત્માઓમાંથી કોઈ એક હોય જે વિષયનો ત્યાગી અને વૈરાગ્ય પરાયણ હોય, અને શ્રુતિ તો એવું કહે છે કે કરોડો વિરક્તમાં કોઈ એક જ યથાર્થ જ્ઞાનને પ્રાપ્ત કરે, અને કરોડો જ્ઞાનીઓમાંથી કોઈ એક જ જીવન મુક્ત થાય. જગતમાં કોક વિરલો જ આવો જીવન મુક્ત હોય, અને હજારો જીવન મુક્તોમાંથી પણ સર્વ સુખોની ખાણ બ્રહ્મમાં લીન વિજ્ઞાનવાન પુરુષ અત્યંત દુર્લભ છે. ધર્માત્મા, વૈરાગ્યવાન, જ્ઞાની, જીવન મુક્ત અને બ્રહ્મલીન, આ બધામાં હે દેવાધિદેવ મહાદેવજી એવું પ્રાણી અત્યંત દુર્લભ છે જે મદ અને માયાથી રહિત થઈને શ્રી રામજીની ભક્તિમાં તલ્લીન હોય. હે વિશ્વનાથ, આવી દુર્લભ હરિભક્તિને એક કાગ કેવી રીતે પામી ગયો એ મને સમજાવીને કહો ને. ભાગવતાનામ પુરાણમ. ભગવાનની કથા પૂરી થઈ, હવે ભગતની કથા શરૂ થઈ. રામાયણમાં ભક્તોની કથા પણ ખૂબ ભરી, અને ભગવાનની કથા તો છે જ. એ ભક્તિ સો હરિભગતિ કાગ કિમી પાઈ. કારણ કે મહારાજ, મને એ સાંભળવાની ખૂબ ઈચ્છા છે. આપ મને એ કહો. સાથે સાથે એ કાગ, એમને આ પ્રભુનું પવિત્ર ચરિત્ર, સુંદર ચરિત્ર ક્યાંથી પ્રાપ્ત થયું એ પણ કહો. અને એ પણ કહેજો કે તમે એમની પાસેથી એ કઈ રીતે સાંભળ્યું. ગરુડજી તો મહાન જ્ઞાની અને ગુણોના ભંડાર છે, ભગવાનના વાહન જ છે. એમણે મુનિઓના સમૂહને તજીને એક કાગની પાસે જઈને હરિકથા શેના માટે સાંભળી? શિવજી સુખ પામીને આદર સાથે બોલ્યા છે, ધન્ય સતી પાવન મતિ તોરી. આપની મતિ પવિત્ર છે હે સતી માતા, ધન્ય છે. સાંભળો, આ પરમ પવિત્ર ઇતિહાસ સાંભળવાથી લોકના ભ્રમનો નાશ થઈ જાય છે. આવો જ પ્રશ્ન ગરુડજીએ ભૂસુંડીજી પાસે જઈને પણ કર્યો હતો. એ બધી હું વાત આપની સામે કરું છું. મેં જે રીતે ભવમાંથી છોડાવનારી એ કથા કેવી રીતે સાંભળી એ પણ હું આપની સામે કહું, એ પણ સાંભળો. પહેલાના સમયમાં તમારો અવતાર દક્ષના ઘરે થયેલો, ત્યારે તમારું નામ સતી હતું. દક્ષના યજ્ઞની અંદર તમારું અપમાન થયેલું, અને તુમ અતિ ક્રોધ તજે તબ પ્રાણા, તમે ક્રોધની અંદર પ્રાણ છોડ્યા હતા. પછી મારા સેવકોએ એ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખેલો, અને એ આખો પ્રસંગ તમે જાણો છો. પછી તો તમારું મૃત્યુ થઈ ગયું, એના કારણે થઈને મારા મનમાં બહુ શોક થયો. તમારા વિયોગની અંદર હું દુઃખી હતો, અને વિરક્ત ભાવે સુંદર વન, પર્વત, નદી, સરોવરોની અંદર ફરતો રહેતો. સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં એક સુંદર નીલ પર્વત છે, એના 4 સ્વર્ણમય શિખર છે, અને એ જગ્યાએ રોજ કથાઓ થાય એટલા માટે થઈને હું ત્યાં જઈને એ
કાગભૂસુંડીજી મહારાજનો રોજનો કથાનો ક્રમ હોવાને કારણે ત્યાં હું જાઉં અને શ્રી હરિની એ દિવ્ય કથાઓનું શ્રવણ કરું. હંસનું શરીર ધારણ કરીને થોડા સમય સુધી હું ત્યાં રહ્યો. રઘુનાથજીના ગુણોને મેં આદર સહિત સાંભળ્યા અને પછી હું કૈલાસ પાછો આવ્યો. આ બધો મેં તમને ઇતિહાસ કહ્યો કે હું કાગભૂસુંડીજીની પાસે ગયો હતો. હવે એ કહું કે ગરુડજી ભૂસુંડીજીની પાસે કેવી રીતે ગયા. જબ રઘુનાથ કીની રન ક્રીડા સમુજિત ચરિત હોતી મોહી બ્રીડા. રઘુનાથજીએ રણની ક્રીડા કરેલી અને રાવણને થોડાક દિવસો સુધી રમાડ્યો હતો અને એમાં પણ એવું ભયંકર યુદ્ધ કરી નાખ્યું કે હજી પણ રામ રાવણના યુદ્ધને કોઈ ઉપમા આપી શકાતી નથી. પણ એ ભગવાને એની અંદર જે કંઈ કર્યું ને, લક્ષ્મણજીને શક્તિ લાગી જાય ને, હનુમાનજીને આમ થાય ને પોતાને પણ શક્તિ લાગી જાય. આ બધી વાતો એ યાદ કરું છું ત્યારે પરમાત્માનું સામર્થ્ય કેટલું જબરદસ્ત અને ભગવાનના લીલા કેવી કરે છે એ જોઉં તો મને પણ શરમ લાગે છે કે પ્રભુ શું કરતા હતા. એવે સમયે ઇન્દ્રજીત કર આપ બંધાયો. ભગવાન શ્રી હરિએ ઇન્દ્રજીતે પેલી ભગવાન ઉપર શક્તિનો પ્રયોગ કર્યો ને પછી પરમાત્મા પોતે બંધાયા છે. મેઘનાદના હાથે ભગવાને પોતાને બંધાવી લીધા. બેભાન થઈને પડ્યા હોય એવી રીતે પડ્યા હતા લંકાના મેદાનમાં. નારદજીએ તરત જ જઈને ગરુડજીને મોકલ્યા છે. ગરુડજી આવ્યા છે અને એમણે બંધન કાપી નાખ્યા છે. ત્યારે ગરુડજીના હૃદયની અંદર ગરુડજીએ રામજીને તો બંધનથી મુક્ત કર્યા પણ પોતે મોહના બંધનમાં ફસાયા. પાછા વૈકુંઠમાં જાતા જાતા વિચાર કરે, એ મારા સ્વામી છે તો મને એની મદદની જરૂર પડે ત્યારે એ મને મદદ કરે કે મારે જઈને મદદ કરવાની હોય. જો મારે એને બંધનમાંથી ખોલવા પડતા હોય તો પછી એના કરતાં તો મારામાં વધારે ત્રેવડ ન કહેવાય. જો એવું કહેવાય તો પછી એ મારા સ્વામી છે ને, હું વધારે ઊંચો કહેવાઉં. આવી રીતે કરીને ગરુડજીના મનની અંદર મોહ થયો કે મેં ભગવાનને મદદ કરી એટલે ભગવાનને મારી મદદ લેવી પડે તો હું ઊંચો ના કહેવાઉં. ફસાણા ગરુડજી અને ભગવાનના આ ચરિત્રની અંદર સંદેહ થયો છે. અને એવે સમયે જે વ્યાપક વિકાર રહિત વાણીના પતિ માયા મોહથી પર બ્રહ્મ પરમેશ્વર છે એ જ ભગવાન હવે અત્યારે કઈ પ્રકારની લીલા કરી રહ્યા છે ગરુડજી સમજી શક્યા નહીં. અને એના એ પરમાત્મા એક તુચ્છ રાક્ષસ નાગપાશથી કેમ બાંધી દે અને પછી પાછું મારે જઈને છોડાવવા પડે ત્યાં સુધી છૂટે નહીં. આ કુતર્ક બહુ વધ્યા. એવે સમયે નારદજીએ જ મોકલ્યા હતા એટલે દોડીને પહેલા નારદજી પાસે ગયા અને ગરુડજી નારદજીને કહે છે, મહારાજ મને તો આવો વિચાર આવે છે, આ કેમ આવું થયું. એવે સમયે નારદજીને બહુ દયા આવી છે. સુનુ ખગ પ્રબલ રામ કે માયા. હે ખગ, હે પક્ષીરાજ, સાવધાન રહેજો, રામની માયા બહુ પ્રબળ છે. જ્ઞાનીઓના ચિત્તને પણ હરી લે, એના મનની અંદર પણ જબરદસ્તીથી ભારે મોહ ઉત્પન્ન કરી દે. જહી બહુ બાર નચાવા મોહી. બીજા બધાની ક્યાં વાત કરું, મને કેટલી વાર નચાવ્યો છે આ માયાએ. એટલા માટે થઈને સાવધાન થઈ જાઓ. મહામોહ ઉપજા ઉરતોરે. તમારા હૃદયમાં મોટો એ મોહ થયો છે. બ્રહ્માજીની પાસે મોકલ્યા છે. બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ જ્યાં સાંભળ્યું ત્યારે બ્રહ્માજી સુંદર વાણી બોલ્યા છે કે ભાઈ રામજીના મહિમાને તો મહાદેવજી જાણે છે એટલે તમે એની પાસે જાઓ. આતુરતાપૂર્વક પક્ષીરાજ ગરુડ પાર્વતીજીને ભગવાન મહાદેવજી કહે છે કે મારી પાસે આવ્યા. હે ઉમા, એ સમયે હું તમે કૈલાસ ઉપર હતા અને હું કુબેરના ઘરે જઈ રહ્યો હતો. એ આવ્યા તેહી મમ પદ સાદર સિર નાવા પુણ્યાપન સંદેહ સુનાવા. આવીને મારા ચરણમાં પ્રણામ કર્યા અને પછી પોતાના મનમાં રહેલો સંદેહ એ એમણે મારી સાથે શેર કર્યો. મને પણ સંશય સંભળાવ્યો છે. એમની વિનંતીને કોમળ વાણીને સાંભળીને પ્રેમ સહિત મેં એમને કહ્યું કે ગરુડજી, મિલેવું ગરુડ મારગ મહમોહી. હું ક્યાંક જાઉં છું ને તમે રસ્તામાં મને મળ્યા. અત્યારે હું તમારી સાથે ચાલતા ચાલતા કેવી રીતે વાત કરું. સંશયનો નાશ તો ત્યારે થાય જ્યારે બહુ લાંબા સમય સુધી કોઈ સત્સંગ કરે. તબહી હોય સબ સંશય ભંગા, જબ બહુકાલ કરીએ સત્સંગા. ભગવાનના વાહન એવા ગરુડજીને પણ ભગવાન મહાદેવ એમ કહે છે કે બહુકાળ સુધી સત્સંગ કરો તો સંશયો જાય. એટલે આપણે એમ ન સમજવું કે એક રામકથા સાંભળી લીધી, હવે કાંઈ ચિંતા નહીં, મરજી પડે એમ જીવો અને એ છેલ્લે તો એ વિમાન આવશે ને એમાં રામ 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 કરતા બેસી જાશું ને એ વૈકુંઠમાં જાશું. કાંઈ એટલેથી થવાનું નથી. ધ્યાન રાખવું પડે આમાં. જબ બહુકાલ કરીએ સત્સંગા. આપણે આપણા ખિસ્સામાંથી કહેતા હોય તો કોક ના સાંભળે, પણ આ તો સ્વયં મહાદેવ જે ત્રિભુવનના ગુરુ છે એ મને ને તમને પ્રેમથી કહે છે. ગરુડે પણ બહુ સત્સંગ કરવો પડે તો પછી હું ને તમે કોણ. જ્યાં ભગવાનની કથા સંભળાવાતી હોય, જેને મુનિઓએ અનેક પ્રકારે ગાય છે, આ કથા જ્યાં રોજ થાય છે હું તમને ત્યાં મોકલું. તમે ત્યાં જાઓ
સત્સંગ કરજો ને એનાથી તમારો સંશય દૂર થશે, રામજીના ચરણની અંદર પ્રેમ થશે. ગરુડજી કીધું, મહારાજ મારે તો મોહ ભગાડવાનો, તમે કહો છો ભગવાનની કથા સાંભળો. ત્યારે ભગવાન મહાદેવ કહે છે, બિનુ સત્સંગ ન હરિ કથા, તા બિનુ મોહ ન ભાવ, મોહ ગયે બિનુ રામ પદ, હોય ન દ્રઢ અનુરાગ. આપણે એટલા માટે જ આજનો દિવસ રાખ્યો. કેટલી ઉત્તરકાંડની બહુ બધી ચોપાઈઓ આપણા ધ્યાનમાં હોય. એક વખત આખું બધી ઉપર એક દ્રષ્ટિ ફરી જાય, આનંદ આવે. ગરુડજી, સત્સંગ વગર ભગવાનની કથા ન થાય, એના વિના મોહ ન જાય, મોહ ન જાય ત્યાં સુધી રામના ચરણમાં દ્રઢ અનુરાગ ન થાય. અને વિના પ્રેમે માત્ર કોઈ યોગ, તપ, જ્ઞાન આ બધું કરે તો એમ કંઈ ભગવત પ્રાપ્તિ થતી નથી. એટલા માટે થઈને પણ મેં ન સમજાવ્યા ગરુડજીને કે રઘુનાથજીની કૃપાથી એનો મર્મ હું પામી ગયેલો. ક્યારેક કંઈક અભિમાન કર્યું હશે, એના કારણે થઈને રામજી આવું લીલા કરીને એ અભિમાનને નષ્ટ કરવા માંગે છે. અને એક બીજું કારણ પણ મેં એટલા માટે પણ ન કહ્યું કે સમુજય ખગ ખગ હી કે ભાખા. પક્ષી છે, પક્ષીની ભાષા સમજે. આપણા કરતાં એ પક્ષી અંદર સમજાવી દે જલ્દી થાય. એવું હોય ને, અમુક સમાજની અંદર સૂચના દેવડાવી હોય તો એના જે વડીલો હોય એને આપણે કહીએ તો એ જલ્દી થાય. આપણે સારા શબ્દમાં શાંતિ રાખો તો એમ ન થાય. હે ને, એક જણો બેઠેલો આમ અમદાવાદ સાઈડનો, કૂતરું હતું, વારે આમ પરેશાન કરે તો નાસી જા. હવે એમ અહીંના કૂતરા ન નાસે. એ બાજુમાં એક ભાભા બેઠા હતા, આપણા આ સાઈડના હતા, ઓલાને કે હડ, તો ઓલું પૂછડી દબાવીને ભાગ્યું. એટલે ભાઈ દાદાએ ઓલાને કીધું કે નાસી જાથી ન નાસે, આને હડ કેવું પડે. આ એની ભાષા છે, એટલે એની ભાષા એ સમજે. એમ કહીએ તો જ થાય. નાહી જા ન નાહે. સમુજય ખગ ખગ હી કે ભાખા. ભગવાન કહે છે કે એ એકબીજા પોતપોતાની ભાષા સમજે એટલે આપણે એવું કર્યું. અને પ્રભુ માયા બલવંત ભવાની, જાહિન બોહ કવન અસજ્ઞાની. એવો કોણ જ્ઞાની થયો છે જે પરમાત્માની આ માયામાં ફસાયો ન હોય. મોકલ્યા છે ગરુડજીને ત્યાં, અને કહે છે શિવજી બ્રહ્માજીને પણ મોહી લે ભગવાનની માયા, તો પછી બીજાની શું વાત કરવી. જાય છે ગરુડજી ત્યાં. કેવલ પહાડના દર્શન કરતા જ તો એમના મનની અંદરથી માયા, મોહ, શોક બધું જતું રહ્યું. સરોવરમાં સ્નાન કર્યું, જલપાન કર્યું છે. પ્રસન્ન ચિત્તે વટવૃક્ષની નીચે ગયા. રામજીના સુંદર ચરિત્ર સંભળાવવા માટે થઈને ઘરડા પક્ષીઓ પણ ત્યાં આવેલા હો. ભુસુંડીજી કથા આરંભ કરવા ઈચ્છતા હતા અને એ સમયે પક્ષીરાજ ગરુડજી ત્યાં પહોંચ્યા છે. પક્ષીઓના રાજા ગરુડજીને આવતા જોઈને કાગ ભુસુંડીજી સહિત આખો પક્ષી સમાજ હરખાયા છે. પક્ષીરાજ ગરુડજીનો સૌએ બહુ આદર સત્કાર કર્યો છે. બેસવા માટે સુંદર આસન આપ્યું છે અને પ્રેમ સહિત પૂજા કરીને પછી કાગ ભુસુંડી બોલ્યા છે, આ નાથ કૃતારથ ભય તવ દર્શન ખગરાજ, આય સુદેહુ સો કરો અબ, પ્રભુ આયહુ કેહી કા. હે ખગરાજ, આપ શેના માટે અહીં આવ્યા છો? આપ અમને આજ્ઞા કરો. ગરુડજી પક્ષીઓના રાજા છે અને કાગભૂસુંડીજી સમજે છે કે આ અમારા પણ રાજા કહેવાય, એ અમને આજ્ઞા આપે. એટલા માટે થઈને એ રાજ સિંહાસનનો આદર કર્યો છે. મહારાજ આજ્ઞા આપો, અમે અહીંયા આપ શેના માટે થઈને પધાર્યા છો? આપના દર્શનથી જ કૃતાર્થ ભયઉ મેં. ગરુડજીને કાગભૂસુંડીએ કહ્યું કે નહીતર કાગભૂસુંડી કથા સંભળાવવાના છે, પરંતુ કાગભૂસુંડીજી કહે છે તમારા દર્શનથી હું કૃતાર્થ થયો. જેવી રીતના શિવ ભવાનીના દર્શન કરીને અગસ્ત્યજી મહારાજ કથા સંભળાવવાના છે, પરંતુ એણે પહેલા બંનેની પૂજા કરી અને પ્રેમપૂર્વક ચરણમાં મસ્તક નમાવ્યું છે. સદા કૃતાર્થ રૂપ તુમ કહ મૃદુ બચન ખગેશ, જેહી કે અસ્તુતિ સાદર નિજ મુખ કીની મહેશ. થોડુંક સમજતા જાય ને, કાગભૂસુંડી રામાયણ તો ઘણા વાંચે, થોડું સમજીએ થારું, નહીં તો ઝીંચક પૂરું થઈ જાય. અર્થ સમજીએ. પક્ષીરાજ ગરુડજી બહુ કોમલ વચન બોલે છે અને કહે છે કે તમે તો મહારાજ મને જોઈને ક્યાં કૃતાર્થ થયા, તમે તો પોતે જ કૃતાર્થ છો, જેની પ્રશંસા સ્વયં મહાદેવજીએ આદરપૂર્વક કરી. કારણ કે મેં પૂછ્યું હતું કે આ સંશયનો નાશ ક્યાં?
પરંતુ ત્યારે મહાદેવજીએ પ્રેમપૂર્વક તમારી પ્રશંસા કરીને કહ્યું છે કે ત્યાં જઈને કાક ભૂષુંડી પાસે જાઓ અને પછી ત્યાં કથા સાંભળો મહારાજ, તો તમારો મોહ જશે. તો સ્વયં મહાદેવજી જેના માટે થઈને મુખમાંથી આવા દિવ્ય શબ્દો વાપરે એ મને જોઈને થોડા કૃતાર્થ થાય. મહારાજ, તમે સ્વયં કૃતાર્થ છો, મોહથી બહાર છો એટલે તમે કૃતાર્થ છો. અત્યારે ભલે હું પક્ષીઓનો રાજા, મારી પોસ્ટ બરાબર, પણ હું મોહની અંદર છું એટલે મને જોઈને તમે કૃતાર્થ નહીં, એમ કહેવાનું મન થાય કે તમને જોઈને હું કૃતાર્થ થયો. સુનહુ तात જેહી કારણ આયઉ, સો સબ ભયઉ તરસ તબ પાયઉ. देखी परम पावन तव आश्रम, गयऊ मोह संशय नाना भ्रम. મહારાજ સાંભળો, હું જે કારણે આવ્યો હતો એવું લાગે છે કે સો સબ ભયઉ, એ તો થઈ ગયું. મારો મોહ જવાની વાત હતી ને આ તમારો નીલગિરી અને આ એના તળેટીમાં રહેલું આ સરોવર અને અહીંયા સ્નાન પાન કર્યું ને તમારા બધાના દર્શન કર્યા, એવું લાગે છે કે એ તો થઈ ગયું. હવે મોહ નથી, હવે માયા નથી, હવે કોઈ સંશય વગેરે કંઈ શોક વગેરે છે નહીં, થઈ ગયું લાગે છે. તમારા દર્શન પણ પ્રાપ્ત થઈ ગયા. દરસ તવ પાયઉ, મહારાજ આપના દર્શન થયા, બહુ આનંદ થયો. તમારા પરમ પવિત્ર આશ્રમને જોઈને જ ગયઉ મોહ સંશય નાના ભ્રમ, મોહ સંશય અને અનેક પ્રકારના ભ્રમ હતા, બધા જતા રહ્યા. અબ શ્રી રામ કથાયતિ પાવની, સદા સુખદ દુઃખ પુંજ નસાવની. સાદર तात સુનાવહુ મોહી, બાર બાર બિનવહુ પ્રભુ તોહી. મોહ સંદેહ અને અનેક પ્રકારના ભ્રમ હવે જતા રહ્યા ને, એટલે હવે તમે શ્રી રામની આ કથા સંભળાવો. એટલે આનો અર્થ એવો થયો કે ભગવાનની કથા કંઈ શોક મોહ સંદેહને દૂર કરવાનું સાધન નથી. શોક મોહ સંદેહ દૂર થઈ જાય પછી એ પરમ પવિત્ર ચિત્તની અંદર એ પ્રેમનું અમૃત ભરવા માટે ભગવાનની કથા છે, સાધન નહીં. કથા સાધ્ય છે. સનત કુમારો માટે આપણે ત્યાં શબ્દ વપરાયો છે, કથા માત્રૈક જીવિનઃ, કથા જ જીવન છે. જીવન મુક્ત બ્રહ્મ પર ચરિત સુનહિ તજી ધ્યાન, ધ્યાનનો પણ ત્યાગ કરીને જીવન મુક્ત બ્રહ્મ પર એવા મહાત્માઓ ભગવાનની કથા સાંભળે છે. આ મહિમા છે. તો આપ મને શ્રી રામજીની અત્યંત પવિત્ર કરનારી અને સદા સુખદ, સદા સુખ આપનારી, દુઃખ સમૂહનો નાશ કરનારી કથા એ આદર સહિત સંભળાવો પ્રભુ. હું આ વારંવાર આ એક જ વિનંતી કરું છું. કાકભૂષણજીએ પૂછ્યું, આજ્ઞા કરો. ગરુડજી કહે છે, હું વિનંતી કરું છું. મને ખબર છે મહારાજ આપની કક્ષા શું છે. આપનો દેહ પક્ષીનો છે એટલે મને તમે પક્ષી રાજ કહો છો. હકીકત એ છે મારા કરતા આપની કક્ષા ક્યાંય ઊંચી છે, એટલે આપ તો એમ કહો છો કે આજ્ઞા કરો, પરંતુ મારી આ વિનંતી છે. બાર બાર બિનવઉં પ્રભુ તોહી. સુનત ગરુડ કે ગિરા વિનીતા, સરલ સુપ્રેમ સુખદ સુપુનીતા. ભયઉતા સુમન પરમ ઉછાહા, લાગ કહે રઘુપતિ ગુણ ગા. ગરુડજીની વિનમ્ર સરળ સુંદર પ્રેમયુક્ત સુખપ્રદ અને અત્યંત પવિત્ર વાણી સાંભળતા જ ભુષુંડીજીના મનની અંદર પરમ ઉછાહા, પરમ ઉત્સાહ થયો છે. તેઓ શ્રી રઘુનાથજીના ગુણોની કથા કહેવા લાગ્યા. પ્રથમ હિ અતિ અનુરાગ ભવાની, રામચરિત સર કહે શિવ ખાઈ. પુનિ નારદ કર મોહ અપારા, કહે શિવ બહુરી રાવણ અવતારા. પ્રભુ અવતાર કથા પુનિ ગાઈ, તબ શિશુ ચરિત કહે શી મન લાઈ. એ ભવાની, પહેલા તો એમણે ઘણા પ્રેમથી શ્રી રામચરિત માનસ સરોવરનું રૂપક સમજાવીને કહ્યું. પછી નારદજીના અપાર મોહ અને એ પછી રાવણનો અવતાર કહ્યો. પછી પ્રભુના અવતારની કથાનું વર્ણન કર્યું છે. તત્પશ્ચાત મન લગાવીને રઘુનાથજીની બાલ લીલાઓ કહી. બાલ ચરિત કહી વિવિધ વિધિ, મન મહ પરમ ઉછાહ. ઋષિ આગમન કહે સિપુની, શ્રી રઘુવીર વિવાહ. કાકભૂષણજીએ મનમાં પરમ ઉત્સાહ ભરીને અનેક પ્રકારની બાલ લીલાઓ કહી.
એ પછી ઋષિ વિશ્વામિત્રજી અયોધ્યા પધાર્યા એ ચર્ચા છે. શ્રી રઘુવીરના વિવાહનું વર્ણન કર્યું. બહુરી રામ અભિષેક પ્રસંગા પુનિ નૃપ બચન રાજ રસ ભંગા પૂર્વાસીન કર વિરહ વિષાદા કહે શ્રી રામ લક્ષ્મણ સંવાદા. એ પછી શ્રી રામજીના રાજ્યાભિષેકનો પ્રસંગ કહ્યો. વળી રાજા દશરથજીના વચનથી રાજ રસ એટલે કે રાજ્યાભિષેકના આનંદની અંદર જે ભંગ પડ્યો એ અને નગરવાસીઓનો વિરહ વિષાદ અને પછી શ્રી રામ અને લક્ષ્મણનો સંવાદ કહ્યો. બિપિન ગવન કેવટ અનુરાગા સુરસરી ઉતરી નિવાસ પ્રયાગા બાલ્મીક પ્રભુ મિલન બખાના ચિત્રકૂટ જીવી બસે ભગવાન. શ્રી રામનું વનગમન, કેવટનો પ્રેમ, ગંગાજી પાર ઉતરીને પ્રયાગમાં નિવાસ, શ્રી વાલ્મીકીજી અને પ્રભુ શ્રી રામજીનું મિલન અને જે રીતે પરમાત્મા શ્રી હરિ વાલ્મીકીજીના માર્ગદર્શન પ્રમાણે ચિત્રકૂટની અંદર વસ્યા એ કહ્યું. સચિવા ગવન નગર નૃપ મરના ભરતા ગવન પ્રેમ બહુબરના કરી નૃપ ક્રિયા સંગ પુરવાસી ભરત ગયે જહ પ્રભુ સુખરાસી. એ પછી મંત્રી સુમંત્રજી નગરની અંદર પાછા ફેર્યા. રાજા દશરથનું મરણ, ભરતજી મોસાળમાંથી અયોધ્યા પાછા આવે, એમના પ્રેમનું બહુ વર્ણન કર્યું. રાજાની અંત્યેષ્ટિ ક્રિયા કરીને નગરવાસીઓને સાથે લઈને ભરતજી ત્યાં ગયા જ્યાં સુખના ભંડાર પ્રભુ શ્રી રામચંદ્રજી હતા. પુનિ રઘુપતિ બહુવિધિ સમુજાય લય પાદુકાય વધપુર આય ભરત રહની સુરપતિ સુત કરની પ્રભુ અરુ અત્રિ ભેટ પુનિ બરની. પછી શ્રી રઘુનાથજીએ એમને ઘણી રીતે સમજાવ્યા જેથી અંતમાં પાદુકા લઈને અયોધ્યાપુરી ભરતલાલજી પાછા ફર્યા છે. સઘળી કથા કહી. ભરતજી નંદીગ્રામની અંદર રહ્યા એની રીત બતાવી. ઇન્દ્રપુત્ર જયંતની નીચ હરકત અને પ્રભુ શ્રી રામ અને અત્રિના મેળાપની ચર્ચા કરી. કહી બિરાધ બધ જેહી વિધિ દેહ તજી સરભંગ બરની સુતિ છન પ્રીતિ પુનિ પ્રભુ અગસ્તિ સત્સંગ. જે રીતે વિરાધનો વધ થયો અને શરભંગજીએ શરીરનો ત્યાગ કર્યો એ પ્રસંગ કહીને પછી સુતીક્ષ્ણજીના પ્રેમનું વર્ણન કરીને પ્રભુ અને અગસ્ત્યજીનો સત્સંગ વૃત્તાંત કહ્યો. કહી દંડક બન પાવન દાઈ ગીધ મયત્રી પુનિતે ગાઈ પુનિ પ્રભુ પંચ બટી કૃત બાસા ભંજી સકલ મુનિન કી ત્રાસા. દંડક વનને પવિત્ર કરવાનું કહીને પછી ભુષુંડીજીએ ગૃધ્રરાજ જટાયુની સાથે રામજીની મિત્રતા થઈ એની ચર્ચા કરી છે. પછી જે રીતે પ્રભુએ પંચવટીમાં નિવાસ કર્યો અને સર્વ મુનિઓના ભયનો નાશ કર્યો એ કથા કહી. પુનિ લક્ષ્મણ ઉપદેશ અનુપા સુપન ખાજિમિકી પુરૂપા ખર દૂષણ બધ બહુરી બખાના જીમી સબ મરમ દસાન જાના. પછી તો લક્ષ્મણજીને રામજીએ જે અનુપમ ઉપદેશ આપ્યો, શૂર્પણખાને લખનલાલજીએ કુરૂપ કરી એ સર્વનું વર્ણન કર્યું છે. પછી ખરદૂષણ વધ અને જે રીતે રાવણે સર્વ રહસ્ય જાણ્યું એક વધારીને કહ્યું છે. દસ કંધર મારીચ બતક હી જેહી વિધિ ભઈ સો સબ તેહી કહી પુનિ માયા સીતા કર હરના શ્રી રઘુબીર વિરહ કછુ વરના. એ રીતે જે પ્રમાણે રાવણ અને મારીચની વાત થઈ એ કહી. એ પછી માયા સીતાનું હરણ અને શ્રી રઘુવીરના વિરહનું કંઈક વર્ણન કર્યું. પુનિ પ્રભુ ગીધ ક્રિયા જીમિકીની બધિક બંધ સબરી ગતિ દી બહુરી વિરહ બરનત રઘુબીરા જહી વિધિ ગયે સરોવર તીરા. પછી પ્રભુએ ગીધ જટાયુની જે રીતે ક્રિયા કરી, કબંધનો વધ કરીને શબરીને પરમ ગતિ આપી અને પછી જે રીતે વિરહ વર્ણન કરતા કરતા શ્રી રઘુવીરજી પંપા સરોવરના તીરે ગયા એ વાત કરી.
પ્રભુ નારદ સંવાદ કહી મારુતિ મિલન પ્રસંગ પુનિ સુગ્રીવ મિતાઈ બાલી પ્રાણ કર ભંગ. પ્રભુ અને નારદજીનો સંવાદ મારુતિના મેળાપનો પ્રસંગ કહ્યો છે અને પછી સુગ્રીવ સાથે મિત્રતા અને વાલીના પ્રાણ નાશની ચર્ચા થઈ છે. કપિ તિલક કરી પ્રભુ કૃત શૈલ પ્રબર્શન બાસ બરનન વર્ષા શરદ અરુ રામ રોષ કપિત્રાસ. સુગ્રીવને રાજ તિલક કરીને પ્રભુએ પ્રવર્ષણ પર્વત ઉપર નિવાસ કર્યો છે. એ અને વર્ષા અને શરદનું વર્ણન શ્રી રામજીનો સુગ્રીવ ઉપર રોષ અને સુગ્રીવનો ભય વગેરે પ્રસંગો કહ્યા. જેહી વિધિ કપિપતિ કીસ પઠાએ સીતા ખોજ સકલ દિશી ધાએ બિબર પ્રવેશ કીન જેહી ભાંતિ કપિન બહોરી મિલા સંવાતિ. જે રીતે વાનરરાજ સુગ્રીવે વાનરોને મોકલ્યા અને તેઓ સીતાજીની ભાળ કાઢવા માટે જે રીતે સર્વ દિશાઓમાં ગયા, જે રીતે એમણે ગુફામાં પ્રવેશ કર્યો અને પછી વાનરોને જે પ્રમાણે સંપાતિ મળ્યો એ કથા કહી છે. સુની સબ કથા સમીર કુમારા નાગત ભયભુ પ્રયોધ્ય પારા લંકા કપિ પ્રવેશ જીમિ કીના પુનિ સીતહિ ધીરજ જીમિ દીના. સંપાતિ દ્વારા સઘળી કથા સાંભળીને પવનપુત્ર હનુમંતલાલજીએ જે રીતે અપાર સમુદ્રને ઓળંગ્યા, પછી હનુમાનજીએ જેવી રીતે લંકામાં પ્રવેશ કર્યો અને પછી સીતાજીને જેવી રીતે ધીરજ બંધાવી એ બધું કહ્યું છે. બન ઉજારી રાવણ પ્રબોધી પુરદહી નાઘેવું कपि सब कहर बुराई बैदेही कुशल सुनाई. बन उजारी रावण ही प्रबोधी पुरदही नाघेउ बहुरी पयोधी आये कपि सब जह रघुराई बैदेही की कुशल सुनाई. અશોકવનને ઉજાડીને રાવણને સમજાવીને લંકાપુરીને બાળીને પછી જેવી રીતે એમણે સમુદ્ર ઓળંગ્યો અને જે રીતે વાનરો જ્યાં રઘુનાથજી હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને જાનકીજીના કુશલ સંભળાવ્યા. સેન સમેતિ જથા રઘુબીરા ઉતરે જાય બારી નિધિ તીરા મિલા વિભીષણ જેહી વિધિ આઈ સાગર નિગ્રહ કથા સુના. પછી જે રીતે સેના સહિત શ્રી રઘુવીર જઈને સમુદ્રના તટે ઉતર્યા અને જે પ્રમાણે વિભીષણજી આવીને તેમને મળ્યા એ સઘળી અને સમુદ્રને બાંધવાની સેતુ નિર્માણની કથા સંભળાવી. સેતુ બાંધી કપિ સેન જીમી ઉતરી સાગર પાર ગયઉ બસીઠી બીરબર જય વિધિ બાલી કુમાર. પુલ બાંધીને જે રીતે વાનરોની સેના સમુદ્રને પાર ઉતરી અને જે રીતે વીર શ્રેષ્ઠ વાલી પુત્ર અંગદ દૂત બનીને ગયા એ સર્વ કહ્યું. નિશિચર કીસ લરાઈ બરનિશી વિવિધ પ્રકાર કુંભકર્ણ ઘનનાદ કર બલ પૌરુષ સંઘાર. જે રીતે રાક્ષસો અને વાનરોના યુદ્ધનું અનેક પ્રકારે એ થયેલું હતું એ પ્રમાણે વર્ણન કર્યું. એ પછી કુંભકર્ણ મેઘનાદના બલ પુરુષાર્થ અને સંહારની એ કથા કહી છે. નિશિચર નિકર મરણ વિધિ નાના રઘુપતિ રાવણ સમર બખાના રાવણ બધ મંદોદરી શોકા રાજ વિભીષણ દેવ શોકા. અનેક પ્રકારના રાક્ષસોના સમૂહનું મરણ અને શ્રી રઘુનાથજી અને રાવણના અનેક પ્રકારના યુદ્ધોનું વર્ણન કર્યું. રાવણ વધ મંદોદરીનો શોક, વિભીષણનો રાજ્યાભિષેક અને દેવતાઓ શોક રહિત થયા છે. સીતા રઘુપતિ મિલન બહોરી સુરન કીનિય સ્તુતિ કર જોરી પુનિ પુષ્પક ચઢી કપિન સમેતા અવધ ચલે પ્રભુ કૃપા નિકેતા. પછી સીતાજી અને શ્રી રઘુનાથજીનો મેળાપ કહ્યો. જે રીતે દેવોએ હાથ જોડીને સ્તુતિ કરી છે, પછી જેવી રીતે વાનરો સહિત પુષ્પક વિમાન ઉપર આરૂઢ થઈને
કૃપાધામ પ્રભુ અયોધ્યાજી પધાર્યા એ કહ્યું છે, જેહી વિધિ રામ નગર નિજ આયે, બાયસ વિસદ ચરિત સબ ગાય, કહે સી બહોરી રામ અભિષેકા, પુરબરનત નૃપ નીતિ અનેકા. જે રીતે શ્રી રામચંદ્રજી પોતાના નગર અયોધ્યામાં આવ્યા એ સર્વ ઉજ્જવલ ચરિત્ર કાગભૂષુંડીજીએ વિસ્તારપૂર્વક સંભળાવ્યું છે. પછી એમણે શ્રી રામજીનો રાજ્યાભિષેક કહ્યો અને ભગવાન મહાદેવ કહે છે, અયોધ્યાપુરીનું અને અનેક પ્રકારની રાજનીતિનું વર્ણન કરતા કથા સમસ્ત ભૂસુંડ બખાની, જો મેં તુમ સન કહી ભવાની, સુની સબ રામ કથા ખગનાહા, કહત બચન મન પરમ ઉછા. ભૂસુંડીએ સર્વ પ્રકારની કથાઓ કહી જે ભવાની મેં તમને કહી. સઘળી રામ કથા સાંભળીને પક્ષીરાજ ગરુડજી મનમાં બહુ જ ઉત્સાહિત આનંદિત થઈને વચન કહેવા લાગ્યા. ગયઉ મોર સંદેહ, સુનેઉ સકલ રઘુપતિ ચરિત, ભયઉ રામ પદ નેહ, તવ પ્રસાદ બાયસ તિલક. શ્રી રઘુનાથજીના સર્વ ચરિત્રો મેં સાંભળ્યા, ત્યાંથી મારો સંશય ટળી ગયો. હે કાગ શિરોમણી, આપના અનુગ્રહથી શ્રી રામજીના ચરણોની અંદર મને પ્રેમ થઈ ગયો. ભગવાનનો યુદ્ધની અંદર નાગપાશથી બંધન થયેલું એ જોઈને મને બહુ મોહ થયેલો. પરમાત્મા શ્રી હરિના એ ચરિત્રની અંદર મને ખૂબ ભ્રમ થયો, પરંતુ કૃપા નિધાને મારા ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો, જેના કારણે થઈને આજ મને તમારી પાસે બેસવાનો અવસર મળ્યો. તડકાથી જે બહુ વ્યાકુળ થયા હોય એને જ વૃક્ષની છાયાનું સુખ ખબર પડે. હે તાત, મને મોહ ન થાત તો હું તમને કઈ રીતે મળત, કેવી રીતે આ અત્યંત વિચિત્ર સુંદર હરિકથા સાંભળત જે આપે અનેક પ્રકારે ગાઈ. વેદ પુરાણ શાસ્ત્રો બધાનો આ મત છે. સિદ્ધો મુનિઓ પણ આ જ કહે છે કે સંત વિશુદ્ધ મિલહી પરિતેહી, શુદ્ધ સંતો એને અવશ્ય મળે છે. ચિત્ત વહી રામ કૃપા કરી જેહી, રઘુનાથજી જેના ઉપર કૃપા કરીને એને જોઈ દે છે. રામની કૃપાને કારણે મને આપના દર્શન થયા, તવ પ્રસાદ સબ સંશય ગયો. ગરુડજી કહે છે, મહારાજ તમારી કૃપાથી મારા સમસ્ત સંદેહોનો નાશ થયો છે. પછી તો પ્રેમપૂર્વક આવી વાણી સાંભળીને કાગભૂષુંડીજીએ પણ કહ્યું, મહારાજ તમે તો મારા દરેક રીતે પૂજ્ય છો, રઘુનાયકના તમે કૃપા પાત્ર છો, તમને સંશય મોહ માયા કંઈ હોય એ વાતમાં માલ નથી. સાચી વાત એ કે મારા ભગવાન કાગભૂષુંડીજી પણ એ જ કહે છે, મારા ભગવાને મને સત્સંગની પ્રાપ્તિ થાય એટલા માટે થઈને તમે મને તમને મોહ થયાનું બધું ભગવાને લીલા કરી છે અને મારી પાસે તમને મોકલ્યા છે. મહારાજ તમે કૃપા કરીને મને ભગવાનના ગુણોને ગાવાનો વધુ એક વખત અવસર આપ્યો છે. મહારાજ પરમાત્માની આ દિવ્ય કથા, રઘુનાથજીની આ જે પ્રભુતા છે એના વિશે તો શું કહેવું. તમે રઘુનાથના ગુણોની અંદર પ્રેમ ધરાવો છો એટલા માટે હું તમારી સામે કહું, રામચંદ્રજીનો એ સહજ સ્વભાવ છે કે જન અભિમાન ન રાખહીં કાઉ. ભગતમાં કોઈ અભિમાન આવે ભગવાન એને ક્યારેય રહેવા દેતા નથી. કારણ કે સંસ્કૃત મૂળ સૂલ પ્રદનાના આ અભિમાન તો એવી વસ્તુ છે એના કારણે થઈને સંસારની ઉત્પત્તિ થાય. એટલે ભગવાન ગમે તે કરે પણ પોતાના સેવકની અંદર રહેલા અભિમાનને જરૂર દૂર કરે. નાનકડું બાળક છે રડતું હોય તો પણ એની મા તો એને પકડીને દવા પાઈ દે અને એમ કરીને એના રોગને ભગાડે. રામની કૃપા મારા તમારા ઉપર આ જ કામ કરે છે. હે ગરુડજી, રામજીની કૃપા અને પોતાની મૂર્ખતાની પણ હું તમને એક વાત કરું, સાંભળો. કોઈ સમયે રઘુનાથજી જ્યારે અયોધ્યાની અંદર જન્મ લે એમની બાલ લીલાને જોઈને હું હર્ષિત થાઉં. એમના જન્મ મહોત્સવને ત્યાં જઈને દર્શન કરું અને પછી ભગવાનની શિશુ લીલાની અંદર લોભાઈને 5 વર્ષ સુધી તો હું ત્યાં રહું. કારણ શું? ઈષ્ટદેવ મમ બાલક રામા, મારા ઈષ્ટદેવ છે ભગવાન શ્રી હરિનું બાલ સ્વરૂપ છે ને, એટલે બાલરૂપ રામચંદ્રજી મારા ઈષ્ટદેવ હોવાને કારણે હું ત્યાં જાઉં અને પછી ત્યાં મારા નેત્રોને ભગવાનના દર્શન કરીને સફળ કરું, ભગવાનના બાલચરિત્રને જોઉં. બાળપણની અંદર એ રઘુનાથજીના એ લીલા વિહારના દર્શન કરું. પ્રભુ જ્યાં પધારે ત્યાં એની પાછળ પાછળ જાઉં. ભગવાન શ્રી હરિ કંઈ ખાતા હોય, મુખમાંથી કશું પડી જાય, આડી અવડી કોઈ વસ્તુઓ પડી હોય, ભગવાનની જૂઠન સમજીને એને આદરપૂર્વક એ પ્રસાદને હું મારા મસ્તક ઉપર લઉં. એક સમયે તો ભગવાને એવી ગજબની લીલા કરી, મારી સામે જોઈને મને હાથથી આમ બોલાવ્યો તો હું નજીક ના ગયો, કારણ કે કાગડો છે કંઈ નાનું બાળક આમ હાથ કરે તો થોડું જાય નજીક, એટલે હું દૂર રહ્યો.
અને ભગવાન શ્રી હરિ મારી નજીક આવવા લાગ્યા તો હું વળી ઓર દૂર ભાગવા લાગ્યો, વળી નજીક આવ્યા તો હું ઓર દૂર ઉડીને થોડો દૂર જઈને બેસ્યો. અને એ સમયે રામજી હસતા હસતા મોહી ગહન કહ ભુજા પસારી, મને પકડવા માટે થઈને ભગવાને પોતાના હાથને લાંબો કર્યો. પરમાત્માના એ લાંબા થયેલા હાથને જોઈને હું ડર્યો અને મને ખબર ન પડી કે આ શું કરી રહ્યા છે. એટલે ડરમાં ને ડરમાં હું ઉડીને ભાગ્યો. રામજીનો હાથ મારી પાછળ લાંબો થતો જ જાય, થતો જ જાય, થતો જ જાય. એટલો બધો હાથ લાંબો થયો કે 7 આવરણને ભેદ કરીને જ્યાં સુધી મારી ગતિ છે ત્યાં સુધી હું આગળ ઉડ્યો. પરંતુ ભગવાન શ્રી હરિની ભુજા તો મેં ત્યાં પણ જોઈ. સમસ્ત લોક બ્રહ્માંડને ઠેકીને એનાથી પણ ઉપર મારી ગતિ છે ત્યાં સુધી હું ગયો તો પણ ભગવાનની એના હસ્તકમલના મેં દર્શન કર્યા. ભયભીત થઈ ગયો, આંખો મારી બંધ થઈ ગઈ. આંખો ખોલીને જોયું તો વળી પાછો હું અયોધ્યામાં હતો. રામજી મલકાતા હતા મારી સામે અને ભગવાન મારી સામે જોઈને હસતા હતા. એટલી વારમાં તો ખબર નહીં એણે શું લીલા કરી. એના પાછા પેસતા શ્વાસથી કાગભૂસુંડીજી કહે છે મને પોતાના પેટમાં ઉતારી દીધો ભગવાને. દેખાય આવડા, આને કોણ બાલક કે જો આવડું મોટું કામ કરતા હોય તો. પરંતુ પરમાત્માએ કર્યું અને ઉદરમાં જ ભગવાનના પેટની અંદર તો મેં શું જોયું, મારે શું કહેવું. કેટલાય બ્રહ્માંડો, કેટલાય વિચિત્ર લોક અને એક એકથી ચડિયાતી રચના. કરોડો બ્રહ્માજી, શિવજી, અગણિત તારા સમૂહો, સૂર્ય, ચંદ્રમા, અગણિત લોકપાલ, યમ, કાલ, અગણિત વિશાલ પર્વતો, ભૂમિ, અસંખ્ય સમુદ્ર, નદી, તળાવ, વન, એક યા અનેક પ્રકારની સૃષ્ટિનો મેં વિસ્તાર ત્યાં જોયો. દેવ, સિદ્ધ, નાગ, મનુષ્ય, કિન્નર, મુનિ, ચારેય પ્રકારના જડ ચેતન જીવ જોયા. અરે જે કોઈ દી સાંભળ્યું નહોતું, કોઈ દિવસ જોયું નહોતું, અરે મનમાં પણ જેની કલ્પના નહોતી કરી શકાતી એ અદ્ભુત સૃષ્ટિના મેં ત્યાં દર્શન કર્યા. પછી તો એક એક બ્રહ્માંડની અંદર 100 વર્ષ સુધી મંડ્યો રહેવા અને અનેક બ્રહ્માંડના મેં દર્શન કર્યા. બધા જ લોકની અંદર જુદા જુદા બ્રહ્મા, બધા જગ્યાના વિષ્ણુ જુદા દેખાય, શિવ, મનુ, દિક્પાલ, મનુષ્યો જુદા જુદા દેખાય. બધી જગ્યાએ ગંધર્વો, ભૂત, વેતાલ, કિન્નર, રાક્ષસ, પશુ, પક્ષી બધું જુદું. અરે ત્યાં સુધી કે અલગ અલગ જાતના દેવતાઓ, દૈત્યો, બીજા પ્રકારના જીવો ત્યાં હતા. ખૂબ બધું મેં જોયું. પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક ભુવનની અંદર અલગ જ જાતની અયોધ્યા દેખાય. સરયુ જુદી જાતની, ભિન્ન ભિન્ન પ્રકારના નરનારીઓ જોયા. અરે ત્યાં સુધી કે દશરથ, કૌશલ્યા, ભરતજી વગેરે ભાઈઓ પણ જુદા જુદા રૂપની અંદર જોયા. મેં બધું જુદું જુદું જોયું. પરંતુ રામ ન દેખે હું આન. બધી જગ્યાએ મેં દર્શન કર્યા પણ રામજી જે આ હતા એ જ હતા. નહીતર ખબર એ કેમ પડે કે આ જ રામજી છે. આ તો ભૂસુંડીજીની આંખ તો એક જ રામજીના રૂપને ઓળખે છે ને. અને એ રામજીની આજુબાજુ 3 ભાઈઓને જોવે એટલે સમજે કે અચ્છા આ તો ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન. બાકી ન જોયા હોય તો ઓળખે કેમ? દશરથ, કૌશલ્યા છે એ ખબર કેમ પડે? પણ એનું કારણ રામજીને જોયેલા છે એ રામજી છે બધી જગ્યાએ. બીજા બધા રૂપો બદલે છે. ભૂસુંડીજીએ ખૂબ દર્શન કર્યા. આ પ્રમાણે તો બહુ સમય 100 કલ્પ વીતી ગયા. પછી તો ફરતો ફરતો હું મારા આશ્રમમાં આવ્યો. થોડો સમય ત્યાં રહ્યો અને વળી પાછી ખબર પડી કે અયોધ્યામાં પરમાત્મા શ્રી હરિનો અવતાર થયો છે. તો પ્રેમ પરિપૂર્ણ થઈને હર્ષપૂર્વક ઉઠીને દોડ્યો. જઈને જન્મ મહોત્સવના મેં દર્શન કર્યા જેનું મેં અગાઉ વર્ણન કર્યું છે. ભગવાન શ્રી હરિના આવા દિવ્ય દિવ્ય સ્વરૂપોનો વિચાર. અને એ સમયે મારી બુદ્ધિ મોહરૂપી કીચડમાં વ્યાપ્ત હતી. અચ્છા, મેં આ બધી જગ્યાએ આવી રીતના 100 વર્ષ રહ્યો ને 100 કલ્પ સુધી આવી રીતના બધા બ્રહ્માંડોમાં ફરતો રહ્યો. હકીકતમાં ભગવાને એવી લીલા કરી કે એ બધું ખાલી 2 ઘડીમાં જ થઈ ગયું હતું. 2 જ ઘડી. પરંતુ મને ખબર પડતી ન હતી. ઉભય ઘરી મહ મેં સબ દેખા. 2 ઘડીમાં તો બધું જોઈ લીધેલું પણ કંઈ ખબર પડી નહીં મને. મને જ્ઞાન થયું નહીં એટલે બહુ ભ્રમ થયો. મારા મનમાં એ મોહ થયેલો. અને જ્યાં મને વ્યાકુળ જોયો રામ ભગવાન તો હસી પડ્યા. સાંભળો, એમના હસતા વેત જ હું મુખમાંથી બહાર આવી ગયો. વળી પાછા રામ ભગવાન મારી સાથે બાલકપણું કરવા લાગ્યા અને વળી પાછા એ મને પકડવા માટે હાથ લાંબો કરે ને વળી પાછા પોતે જે ખાતા હોય એમાંથી ઢોળાઈ જાય ને એની એ લીલા કરે ને ત્યારે મારા મનની અંદર આ ભ્રમનું વંટોળ ઊભું થયું કે આ છે કોણ? આની અંદર છે એ બધું સાચું કે આની બહાર છે એ બધું સાચું? ઘણી વખત એ વસ્તુ થઈ જાય ને. મગન ને વહુ 2 જણા હોતા હતા. એમાં અચાનક જ મગન ઉઠી ગયો. મગન ઉઠીને આમ ચિંતામાં મગન. તો મગનને ચિંતામાં મગન જોયો એટલે એની મગની કે વાંધો નથી ને મગની નામ રાખું તો બોલે. મગની કે કેમ ઊભા થઈ ગયા? શેમાં મગન થઈ ગયા? તો મગન કે હું ચિંતામાં મગન થઈ ગયો. કેમ? શું થયું? કીધું મને એવું સપનું આવ્યું કે હું મચ્છર થઈ ગયો. કેવું સપનું આવ્યું? હું મચ્છર થઈ ગયો.
તો એની ઘરવાળી કે તો સપનું આવ્યું ને, તો હવે સપનું પૂરું થઈ ગયું, હવે શેની ચિંતા આવે, પાછા ધાબળો ઓઢીને હોઈ જાઓ છો, ટાઈટ બહુ છે. તો મગનને નીંદર આવી નહીં. મગને એની પત્નીને કીધું કે હું અત્યારે ન્યા મૂંઝવણમાં પડ્યો છું કે મગનને સપનું આવ્યું હતું કે એ મચ્છરું હતું, કે અત્યારે મચ્છરાનું સપનું ચાલુ છે કે એ મગન છે. અત્યારે આ સપનું હોય તો હજી કથા ચાલુ થવાની બાકી હોય તો આપણે ચેક કરી લઈએ, નથી ને કંઈ ગડબડ, ના બરાબર હાલે છે. આ સપનું છે કે ઓલું સપનું હતું? જે મગન ચિંતામાં પડ્યો કે હું મચ્છરું હતું ને આ મચ્છરું થઈ ગયું, તો એવું સપનું મગનને આવેલું કે અત્યારે મચ્છરાનું સપનું ચાલુ છે કે હું મગન થઈ ગયું? સપનું ચાલુ હોય ત્યાં સુધી તો કોઈને ખબર પડતી નથી. એમ અત્યારે મોહમાં બુદ્ધિ છે એટલે સમજી શક્યા નહીં કે રામજીના પેટમાં મેં જે કંઈ જોયેલું હતું એ સાચું કે અત્યારે જે ચાલે છે એ સાચું. ભગવાનને કોણ પાર પામી શકે? પરમાત્મા શ્રી હરિની આ દિવ્ય લીલા, અને એના કારણે થઈને આ બહુ ચિંતામાં પડ્યો. પછી તો ભગવાનની પ્રભુતાનું સ્મરણ કરતાં કરતાં, હે આર્તજનોના રક્ષક, આપ મારી રક્ષા કરો એમ કહીને હું પૃથ્વી ઉપર ઢળી પડ્યો છું. પરમાત્મા શ્રી હરિએ મને પ્રેમ વિહવલ જોયો, પોતાની માયાની પ્રભુતાને કીધું બસ કરો, આ પછી હવે કેટલુંક સહન કરશે. અને ત્યારે કર સરોજ પ્રભુ મમ સિર ધરેવું. ભગવાન શ્રી હરિએ મારા મસ્તક ઉપર પોતાનો કર કમલ પધરાવ્યો છે. ભગવાનની ભક્ત વત્સલતા જોઈને મારા હૃદયની અંદર બહુ આનંદ થયો. અને એ સમયે ગંભીર અને મૃદુ વાણીથી પરમાત્મા બોલ્યા, કાગ ભૂસુંડી માગ ઉબર. હે ભૂસુંડીજી, તમે વરદાન માંગો, હું બહુ પ્રસન્ન છું. અને એ સમયે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, તત્વજ્ઞાન જે કંઈ જગતની અંદર મુનિઓને માટે પણ દુર્લભ છે, બધું દેવાની ભગવાને વાત કરી. હું બહુ રાજી થયો, પણ મનમાં વિચારવા માંડ્યો કે પ્રભુ કહ દેન સકલ સુખ સહી, ભગતિ આપની દેન ન કહી. બીજું બધું તો કહ્યું, પણ પોતાની ભક્તિ આપવાની વાત પરમાત્માએ કરી નહીં. અને ભક્તિહીન સબ ગુણ સબ સુખ ऐसे, ભક્તિથી રહિત સર્વ ગુણો અને સર્વ સુખો તો એવા જ છે. લવન બિના બહુ બિંજન જૈસે, મીઠું નાખ્યા વિનાનું કોઈ પણ શાક છે એમાં સ્વાદ જ ન આવે, એટલે એના જેવું લાગે. ત્યારે પરમાત્મા શ્રી હરિની સામે હાથ જોડીને બોલ્યા છે કે જો પ્રભુ તમે મને વરદાન આપતા હો, મારા ઉપર કૃપા કરતા હો, સ્નેહ કરતા હો, તો મારો મનગમતું વરદાન તો આ જ છે. તમે બરાબર આજે નોટિસ કરતા હશો, શંકર ભગવાને ભક્તિ જ માંગી, સનત કુમારોએ ભક્તિ જ માંગી છે. અને આ ત્રીજા કાગભૂસુંડીજી છે એ પણ એ જ કહે છે, ભગત કલ્પ તરુ પ્રનત હિત, કૃપા સિંધુ સુખધામ, સોઈ નિજ ભક્તિ મોહી પ્રભુ, દેહુ દયા કરી રામ. હે ભક્તોનું મન વાંછિત ફલ આપનારા કલ્પતરુ કલ્પવૃક્ષ, હે શરણાગતના હિતકારી, હે કૃપા સાગર, હે સુખધામ શ્રી રામજી, દયા કરીને મને આપની એ જ ભક્તિ આપો. એવ મસ્તુ કહી રઘુકુલ નાયક, બોલે બચન પરમ સુખદાયક. ભગવાને એવ મસ્તુ કહીને એ વરદાન આપ્યું છે ને પછી પરમ સુખ આપનારા વચનો બોલ્યા. હે કાગ, તું તો સ્વભાવથી જ બુદ્ધિમાન છે, તું આવું વરદાન ન માંગે તો બીજું કયું વરદાન માંગે? આમ કહીને ખૂબ પ્રેમપૂર્વક વરદાન આપ્યું છે, સર્વ વસ્તુઓનો ત્યાગ કરીને માત્ર મારું ભજન કર. આમ તો સબ મમ પ્રિય, રઘુનાથજી કહે છે મને તો બધા પ્રિય છે, કારણ કે સબ મમ ઉપજાય, મેં બધાને ઉત્પન્ન કર્યા છે. તો સર્વને મેં ઉત્પન્ન કર્યા હોય તો સર્વ મને વહાલા હોય, એમાં શું નવાય? પણ છતાંય તે સબ તે અધિક મનુજ મોહી ભાય, બધા કરતાં મનુષ્યો મને વધારે પ્રિય છે. મનુષ્યોમાં દ્વિજમાં એ વેદોને ધારણ કરનારા, એમાં એ વેદોક્ત ધર્મ અનુસાર ચાલનારા, એમાં પણ વિરક્ત વૈરાગ્યવાન મને પ્રિય છે. વૈરાગ્યવાનમાં પણ જ્ઞાની, અને જ્ઞાની કરતાં પણ પ્રિય વિજ્ઞાની છે. વિજ્ઞાનીનો અર્થ એમ નહીં સમજતા કે આ ઓલી પ્રયોગશાળામાં જઈને પ્રયોગો કરે ને ચંદ્ર ઉપર યાન મોકલે ને વિજ્ઞાની. આપણે અત્યારે તો એનો અર્થ આખો જુદો કરી નાખ્યો. અનુભવ હોય જેને જ્ઞાનનો, એને વિજ્ઞાની કહેવાય. જે જાણે છે એ અનુભવ્યું પણ હોય, કેવળ શબ્દ જ્ઞાન ન હોય, એ અનુભવમાં પણ ઉતર્યું હોય, એ વિજ્ઞાની મને વિશેષ પ્રિય છે. વિજ્ઞાનીઓ કરતાં પણ વિશેષ પ્રિય મને મારા દાસ છે. એને મારી જ ગતિ છે, બીજું કોઈ આશા નથી. એટલા માટે હું વારંવાર સત્ય કહું છું, નિજ સિદ્ધાંત કહું છું કે મોહી સેવક સમ પ્રિય કોઉ નાહી. જે મારા સેવકો છે એના સિવાય મને કોઈ પ્રિય નથી. ભક્તિહીન બિરંચિકીન હોય, બ્રહ્મા જ કેમ ન હોય, જો ભક્તિ ન હોય તો મને એ પ્રિય નથી. અને જેને ભક્તિ છે એ તો મને સર્વથી પ્રિય છે.
આવી રીતના પરમાત્મા શ્રી હરિએ ભક્તિનો વિશેષ મહિમા કર્યો છે અને કહ્યું કે પુરુષ હોય, નપુંસક હોય, સ્ત્રી હોય, ચરાચર કોઈ પણ જીવ હોય, એવો વ્યક્તિ મને પ્રિય છે જો મારી ભક્તિ કરતો હોય. આ પ્રમાણે પરમાત્મા શ્રી હરિએ દિવ્ય વરદાન આપ્યું છે, પોતાનું ભજન કરવાની આજ્ઞા કરી છે. અને એ પછી પરમાત્મા શ્રી હરિ માતાની સામે જોવા લાગ્યા. મુખાકૃતિ ને ચિતવન એવી કરી કે જાણે બહુ ભૂખ લાગી હોય. તરત કૌશલ્યાજી આવ્યા છે, દોડીને પોતાના લાલને પોતાના ગોદમાં લઈ લીધા છે અને ગોદ રાખી કરાવ પૈ પાના, અને આવી રીતે રઘુપતિ ચરિત લલિત કર ગાના. માં દિવ્ય ગીતો ગાવા લાગી, રઘુનાથજીને સ્તનપાન કરાવવા લાગી છે. અને પરમાત્મા શ્રી હરિની આવી લીલા મેં જોઈ. થોડા સમય સુધી હું અયોધ્યાની અંદર રહ્યો. રામજીની રસિક બાલ લીલાઓના દર્શન કરીને, રામજીની કૃપાથી ભક્તિનું વરદાન પ્રાપ્ત કરીને હું મારા આશ્રમે પાછો આવ્યો. ત્યારથી પછી રઘુનાથજીએ મને અપનાવી લીધો ને, એટલે હવે ક્યારેય મને માયા પકડી શકતી નથી. હે ગરુડજી, બીજા કોઈની ક્યાં વાત કરું? નિજ અનુભવ અબ કહું ખગેસા. હું મારો પોતાનો અનુભવ કહું છું કે હરિભજન નહીં કરો ત્યાં સુધી ક્લેશ નહીં જ જાય, નહીં જ જાય, નહીં જ જાય. બિનુ હરિભજન ન જાહી કલેસા. રામ કૃપા ન કરે ત્યાં સુધી રામની પ્રભુતા કોઈને ખબર પડતી નથી. ભગવાનને એ પ્રભુતાને જ્યાં સુધી જાણો નહીં ત્યાં સુધી પરતીતિ વિશ્વાસ ન જામે, અને બિનુ પરતીતિ હોય નહીં. પ્રીતિ વિશ્વાસ નહીં તો પછી પ્રેમ ક્યાંથી? પ્રીતિ બિના નહીં ભક્તિ દૃઢાઈ, પ્રેમ નહીં તો ભક્તિ દ્રઢ ન થાય. જીમી ખગપતિ ઝલકે ચિકનાઈ, જલની ચિકાશ છે એ દ્રઢ ન રહે એ રીતે. ગુરુ વિના જ્ઞાન નહીં, વૈરાગ્ય વિના જ્ઞાન નહીં. અને આ રીતે જ વેદ પુરાણો કહે છે કે ભગવાનની ભક્તિ વિના કોઈ સુખ નહીં. આ પ્રમાણે ભગવાનની ભક્તિનું મહિમાનું વર્ણન કર્યું છે. અને ગોસ્વામી તુલસીદાસજી અહીંયા કાગભૂષુંડીજીના દ્વારા આપણને સમજાવે છે કે ભાઈ હું તો મેં મારી નજરે જે કંઈ જોયું એ બધી વાત મેં મારી બુદ્ધિ અનુસાર પ્રભુના પ્રતાપની મહિમાની વાત તમારી સામે રાખી દીધી. કોઈ યુક્તિ નથી કરી, કાંઈ મેં બીજું આપની સામે કોઈ પેલી વાતને વધારીને નથી કહી. મને જે ભગવાને અનુભવ કરાવ્યો એ જ પ્રમાણે મેં આપની સામે હરિના ગુણ ગાયા. પરમાત્માના નામ રૂપ ગુણ ગાથા બધી તો બહુ અનંત છે, પરંતુ વક્તાઓ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે એ પ્રમાણે કરતા હોય છે. બાકી તો વેદ કે શેષ કે શિવજી પણ એનો પાર પામી શકતા નથી. પરમાત્મા શ્રી હરિનો અગાધ મહિમા છે, કોણ પ્રાપ્ત કરી શકે એના પારને? પરમાત્મા શ્રી હરિ એ ભાવને વશ્ય છે. આ પ્રમાણે જ્યાં ભૂસુંડીજી મહારાજે કહ્યું અત્યંત પ્રસન્ન થયા છે અને શ્રી રઘુપતિ પ્રતાપ ઉર આના, પ્રેમપૂર્વક ભગવાનના પ્રતાપને મનની અંદર લીધો છે અને ખૂબ આનંદપૂર્વક પોતે વંદન કરતા કરતા ગરુડજી બોલ્યા છે, મહારાજ હું મારા અવિવેકને કારણે થઈને તમને પૂછું, તમે મને પેલું ખરાબ ન લગાડતા, પણ મારે ખાલી એ પૂછવાનું કે કારણ કવન દેહ યહ પાઈ. મહારાજ આ શરીર કેવી રીતે પ્રાપ્ત થયું? કાગ શરીરનું કારણ શું? હે આકાશગામી, આ સુંદર રામચરિત્ર રૂપી સરોવર તમને ક્યાં પ્રાપ્ત થયું એ કહો. આમ તો ભગવાન મહાદેવે મને એવું કહ્યું કે મહાપ્રલયની અંદર પણ આપનો નાશ થતો નથી. તો ઈશ્વર છે, શિવજી તો કોઈ દિવસ ખોટું બોલે નહીં. તો પણ જરા મને પ્રશ્ન થયો કે હું આપને પૂછું, મહારાજ એ ભયંકર કાળ પણ તમને વ્યાપ્ત કરતો નથી, આનું શું કારણ? ત્યારે ખગપતિ ના આવા વચનોને સાંભળીને શ્રી કાગભૂષુંડીજી કહેવા માંડ્યા, મહારાજ કોઈ સમયે એક ભયાનક કલિકાલ આવેલો. રામચરિતમાનસની અંદર અહીંયા પણ કલિયુગનું ભયંકર વર્ણન કરેલું છે. અને પછી કહ્યું કે એ કલિકાલની અંદર હું વર્ષો સુધી અયોધ્યામાં રહ્યો. પછી એકવાર ત્યાં દુષ્કાળ પડ્યો એટલે વિપત્તિને કારણે હું બીજા ગામમાં જતો રહ્યો. તે ત્યાંથી દુઃખી થઈને દરિદ્ર થઈને હું ઉજ્જૈન જતો રહ્યો. થોડો સમય ત્યાં રહ્યો, થોડી સંપત્તિ પણ પ્રાપ્ત થઈ કામકાજ કર્યું એટલે. અને પછી ભગવાન મહાદેવનો હું સેવક હોવાને કારણે એની આરાધના કરવા માંડ્યો. વેદવિધિથી સદાય શિવજીની પૂજા કરવાવાળા એક બ્રાહ્મણ દેવતા હતા. પરમ સાધુ, પરમાર્થના જ્ઞાતા, શંભુના ઉપાસક છે અને શ્રી હરિના પણ સેવક છે. એની પણ નિંદા ન કરતા. હું કપટપૂર્વક એની સેવા કરું. બ્રાહ્મણ તો બહુ દયાળુ ને નીતિના ધામ. બહારથી નમ્ર જોઈને મને બ્રાહ્મણે પોતાના દીકરા જેવો સમજી લીધો અને તેઓ મને ભણાવતા હતા. શંભુ મંત્ર મોહી દ્વિજબર દીન્હા. શંભુ મંત્ર એ આપ્યો છે અને ભગવાન મહાદેવના એ સેવક એવા બ્રાહ્મણ દેવતાએ ભગવાન મહાદેવનો મંત્ર મને આપ્યો અને શુભ ઉપદેશ કર્યો છે. શિવજીના મંત્રમાં જઈને હું હંમેશને માટે એ મંત્ર જપ્યા કરું. મારા હૃદયની અંદર દંભ અને અહંકાર બહુ વધી ગયેલો. એક વખત ગુરુદેવ ભગવાને મને બોલાવ્યો અને બહુ પ્રેમથી અલગ અલગ પ્રકારની નીતિઓ શીખવાડીને એક સરસ વાત સમજાવી કે શિવ સેવા કર ફલ સુત સોઈ. શિવજીની સેવાનું ફળ જ આ છે કે અવિરલ ભગતિ રામ પદ હોય.
રઘુનાથજીના ચરણની અંદર અવિરલ ભક્તિની પ્રાપ્તિ થાય એ જ શિવજીની સેવાનું ફલ છે. શિવજી અને બ્રહ્માજી પણ રામજીને ભજે તો તારા મારા જેવા સામાન્ય માણસોની શું વાત. બ્રહ્માજી ને શિવજી પણ જેના ચરણના પ્રેમી છે એનો દ્રોહ નહીં કરતો, નહીતર સુખ નહીં મળે. ગુરુજીએ શિવજીને હરિના સેવક કહ્યા. આ સાંભળીને મારું હૃદય તપી ગયું. હું નીચ જાતિનો વિદ્યા પ્રાપ્ત કરીને એવો થઈ ગયો હતો જેમ દૂધ પીવડાવવાથી સર્પ વધારે ઝેરી થઈ જાય. આ પ્રમાણે મારા મનની અંદર પહેલી વાત. પરંતુ ગુરુજી તો બહુ દયાળુ હતા, એને કોઈ ક્રોધ ન આવતો. હું દ્રોહ કરું વિષ્ણુ ભગવાનનો, છતાં પણ એ વારંવાર મને ઉચ્ચ જ્ઞાન એ ઉત્તમ શિક્ષણ આપ્યા જ કરતા. પછી તો એક સમય એવું બન્યું કે શંકર ભગવાનના મંદિરમાં બેઠો બેઠો હું શિવ નામ જપતો હતો. શાસ્ત્રોની અંદર વર્ણન છે, ઘરમાં બેસીને શિવ નામ જપો એના કરતાં પણ ગૌશાળાની અંદર બેસીને જપો તો વધારે ફલ. નદીના પાણીમાં અંદર ઉતરીને કોઈ જપ કરે તો એનું વિશેષ ફલ છે. અને શંકર ભગવાનના એ શિવ મંદિરની અંદર બેસીને કોઈ જપ કરે તો કહે છે અનંત ફલની પ્રાપ્તિ થાય. શંકર ભગવાનના મંદિરની અંદર બેઠો બેઠો એ જપ કરતો હતો ને એ સમયે ગુરુદેવ ભગવાન ત્યાં આવ્યા. ગુરુજી આવ્યા તો પણ ગુરુ આયવું અભિમાન તે ઉઠી નહીં કી ન પ્રણામ. જે ગુરુએ ભગવાનનો માર્ગ બતાવ્યો એ આવ્યા એવે સમયે એમને જોઈને ઊભું થવું જોઈએ, વંદન કરવા જોઈએ. આના પહેલા પણ આપણે આ કથામાં ચર્ચા કરી ગયા છીએ. આપ ખાસ યાદ રાખજો, આપના જેના દ્વારા આ માર્ગ ઉપર આપણો પ્રવેશ અને ગતિ પ્રગતિ થઈ હોય એમને જોયા પછી ક્યારેય પણ આપણે મંત્ર જપતા હોઈએ, ભગવાનની સેવા પૂજા કરતા હોઈએ, પાઠ પારાયણ કરતા હોઈએ, એવું કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે ઊભા થઈને આદર આપવો જોઈએ. કારણ કે એમની કૃપાથી જ આની અંદર આપણો પ્રવેશ, ગતિ પ્રગતિ આપણું બધું જ એમના આધારે હોય છે. ફરીથી કહી દઈશ, અનેક પ્રકારના અનુષ્ઠાન કરો, જપ તપ કરો, પાઠ પારાયણ કરો, કૃપા થશે ત્યારે એ કેવલ અને કેવલ ગુરુદેવના અનુગ્રહથી જ થશે. આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. ગમે એટલા બહુ બધી અમે આ દિન રાત બેઠા હોઈએ ને કંઈક ને કંઈક નાટક કરતા હોઈએ છીએ, પણ આપણને ક્યાંય આમ અનુભવ જેવું આનંદ ત્યારે જ જ્યારે કોઈક સાધુ આપણા સામે જોઈને હસી દે છે ત્યારે પરમાત્મા પણ પ્રસન્ન થઈ જાય છે. બાકી ગમે એટલી મહેનત એ બધું આપણો સમય સુધરે ને બગડે નહીં એટલા માટે કરવાનું હોય. બાકી કામ થાય છે ત્યારે કોકની કૃપાથી જ થાય છે. ભગવાન મહાદેવે જોયું કે આ મારા મંદિરમાં બેઠો બેઠો જપ કરે અને ગુરુદેવ ભગવાન આવીને સામે ઊભા છે, છતાંય ઊભો થવા જેટલો વિવેક કંઈ બતાવતો નથી. શ્રીમદ ભાગવતમાં લખેલું છે કોઈ મોટા આવે એવે સમયે આપણા પ્રાણનું ઉત્ક્રમણ થતું હોય છે. પ્રાણ એ બ્રહ્મરંધ્રને ફોડીને નીકળી જાય જો આપણે ઊભા ન થઈ જઈએ. એ પ્રાણને પાછા પોતાની જગ્યાએ સુસંયત કરવા માટે વળી પાછા એને ત્યાં બેસાડવા માટે આપણે ઊભું થવાનું હોય છે. સનત કુમારોને જોઈને પૃથુ ભગવાન ઊભા થઈ ગયા અને ત્યાં શ્રીમદ ભાગવતમાં વાત લખી છે. ઊભા ન થયા, કાગભૂષુંડીજીએ ઊભા થઈને પ્રણામ ન કર્યા. હજી તો કથાની અંદર આ એક અવિનયની ચર્ચા આવે છે ને ખાલી શરૂ થાય છે ત્યાં પહેલાથી જ સાવધાન કરી દઉં આપને. કાગભૂષુંડીમાં કોઈ દોષ છે એવું વિચારવાની ભૂલ જ ન કરતા. આ આપણે આમ નથી કરવાનું એમ શીખવાડે છે. પોતે ન કરે ત્યાં સુધી કેવી રીતે શીખવાડી શકાય? અને આ કરીને આગળ જઈને આપણને રુદ્રાષ્ટક જેવા જગતના સર્વોત્તમ સ્તોત્રમાંથી એક સ્તોત્રની પ્રાપ્તિ થવાની છે. એટલે એમણે આ બધી લીલાઓ કરી છે, આપણે આમાંથી શીખવાનું છે. ઊભા ન થયા ને એના કારણે ગુરુજી તો દયાલુ, નહીં કહે એવું કશું બોલ્યા નહીં. મોટા એને જ કહેવાય જે ઓછામાં ઓછું બોલે. નહીં કહે એવું કશું કંઈ બોલ્યા નહીં. અરે ઉર્ન રોષ લવલેશ, એટલે ઉગ્ર તો ન થયા, વ્યગ્રય ન થયા. ભગવાનની ભક્તિ જે કરતો હોય બહારથી દેખાતી જે પેલી કડકાઈ છે એ ઉગ્રતા. અને આમ ઘણી વખત ઘણા લોકો ખીજાઈને આમ કંઈ બોલી ના હગે, પણ અંદરથી એકદમ પેલું એ તો વધારે ખરાબ. એટલે અંદરથી જે વ્યગ્રતા થાય એ પણ ગુરુદેવને છે નહીં. હૃદયની અંદર રોષનો લેશ પણ નથી. અને અતિ અઘગુર અપમાનતા સહી નહીં શકે મહેશ. બહુ મોટું પાપ છે ગુરુદેવનું અપમાન કરવું એ. ગુરુદેવ તો કંઈ ન બોલ્યા પણ મહાદેવજી સહન ન કરી શક્યા. ક્રોધે ભરાયા છે મંદિરમાં જ ભઈ નભબાની, રે હતભાગ્ય અજ્ઞ અભિમાની. આકાશવાણી થઈ, અરે હતભાગી, અરે મૂર્ખા, અરે અભિમાની. જો કે તારા ગુરુને સ્વલ્પ ક્રોધ પણ નથી, એ અત્યંત કૃપાલુ ચિત્તના છે, એમને પૂર્ણ અને યથાર્થ જ્ઞાન છે. તદપી સાપ સઠ દય હું તેહી તોહી નીતિ વિરોધ સોહાઈ ન મોહી. તો પણ હે મૂર્ખ, હું તને શાપ આપીશ, કારણ કે નીતિનો વિરોધ મને ઠીક નથી લાગતો. અને જો નહીં દંડ કરો ખલ તોરા, જો તને દંડ ના આપું તો મારો વેદ માર્ગ ભ્રષ્ટ થઈ જાય.
જે મૂર્ખ ગુરુની ઈર્ષા કરે કરોડો યુગો સુધી રવ નરકની અંદર પડ્યા રહે છે. ત્યાંથી નીકળીને પશુ પક્ષીની યોનિમાં શરીર ધારણ કરે, 10,000 જન્મ સુધી એને દુઃખ પ્રાપ્ત થાય. તું ગુરુની સામે અજગરની જેમ બેઠો રહ્યો, દુષ્ટ પાપી, પાપને કારણે તારી બુદ્ધિ ઢંકાઈ ગઈ છે, એટલા માટે થઈને તું સર્પ હોહી ખલમલ મતિ વ્યાપી, તું સર્પ થઈ જા. હે અધમથી અધમ, આ અધોગતિ સર્પની નીચ યોનિને પ્રાપ્ત કરીને કોઈ બહુ મોટા ભારે ઝાડના પોલાણમાં જઈને રહેજે, જ્યાં ભગવાન મહાદેવે આવો ગજબનો શાપ આપ્યો છે. ગુરુદેવ ભગવાન આખી ઘટનાને સમજી ગયા છે અને હાહાકાર કિન્હ ગુર. કાગભૂષુંડી ઊભા ન થયા એના માટે ગુરુદેવે કંઈ ન કહ્યું, પણ જ્યાં ભગવાન મહાદેવે આવો શાપ આપ્યો છે એમનાથી રહેવાયું નહીં. અને કરુણા અવતારમ ભગવાન મહાદેવ કરુણા કરનારા અને કરુણાના વાદળાઓ વરસતા રહેતા હોય જે ભગવાનની આજુબાજુ, એવા પરમાત્મા પણ આવી રીતના ક્રોધ કરે એ સહન ન થયું ગુરુદેવથી. કારણ કે વિચાર કર્યો કે આ તો અભયંકર છે, પણ સાથે સાથે પ્રલયંકર છે, આ શંકર છે. ત્રિશુલધારી જો ક્રોધે ભરાયા તો કોઈ જન્મે વારો નહીં આવે. અને એટલે ભગવાન મહાદેવની સામે જોઈને ઝૂકી ગયા છે. ગુરુદેવ ભગવાન જ્યાં શંકર ભગવાનના આ દારૂણ શ્રાપને સાંભળ્યો છે, ધ્રુજતો જોયો મને, અને એવે સમય એમના હૃદયની અંદર ઘણો બધો સંતાપ થયો છે. બીજાને દુઃખી જોઈને દુઃખી થાય એ સંત છે, બાકી ઊભો ન થયો, ધ્યાનય નહોતું ગુરુજીનું. અત્યારે શંકર ભગવાનને પ્રેમ સહિત દંડવત કર્યા છે અને ભગવાન મહાદેવની સામે હાથ જોડીને કાગભૂષુંડીજી કહે છે, મારી ભયંકર ગતિનો વિચાર કરીને વિનય કરત ગદગદ સ્વર. ભગવાન મહાદેવનું આ રુદ્રાષ્ટક કોઈ પાઠ કરે તો પહેલા જે લખ્યું છે એના ઉપર પણ નજર રાખે. એ વિનયના ભાવથી આનો પાઠ કરવાનો છે. અને બીજું ગદગદ સ્વર, ભગવાન મહાદેવ માટે થઈને ભાવ પ્રેમથી આનો પાઠ કરવાનો છે. બહુ સુંદર સ્તોત્ર છે, આપ સૌએ અનેક વાર સાંભળ્યું હશે. આવો આજ પૂર્ણાહુતિનો દિવસ દિવ્ય સ્તોત્રનું એક વખત આપણે ગાયન કરી દઈએ. 8 જ બંધ છે, એટલા માટે થઈને જ રુદ્રને માટે કહેવાયેલું, એટલા માટે અષ્ટક છે તો રુદ્રાષ્ટક. આવું નામ પણ ગોસ્વામીજીએ જ આપ્યું છે. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. નિરાકારમોંકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ करालं महाकालकालं कृपालं गुणागार संसार पारं नतोऽहं. नमामि शमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपं. तुषाराद्रिसङ्काशगौरं गभीरं मनोभूतकोटि प्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा. नमामि शमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपं. चलकुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं
प्रीयमानं प्रियं शङ्करं सर्वनाथं भजामि। नमामि निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानी पतिं भावगम्यम्। नमामि निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोहमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी। नमामि निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् न यावत् उमानाथ पादारविन्दं भजन्ति ह लोके परे वा नराणां न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासं। नमामि निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जराजन्म दुःखौघतातप्यमानं प्रभो पाहि यापन्नमामीश शम्भो। नमामि निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति।